ગુજરાતમાં આતંકી ઓછાયા વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર રિયાલિટી ચેક કરી। ત્યારે જોઈએ કે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર કેટલું એલર્ટ છે તંત્ર। ગુજરાત એટીએસે તાજેતરમાં જ રાજકોટ અને ભાવનગરથી આઈએસઆઈએસના 2 એજન્ટોને પકડી પાડ્યા છે। એક મોટી હોનારત કદાચ થવા જઈ રહી હતી જેને એટીએસે નિષ્ફળ બનાવી છે, પરંતુ શું ગુજરાત અને અમદાવાદ એટલું સતર્ક છે? લોકો જાગૃત છે? એ જે સુરક્ષા એજન્સીઓ જે છે તે કેટલી સતર્ક છે તે જાણવા માટે સંદેશ ન્યૂઝ દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ, જ્યાં આ બેગ કે જેની અંદર એક બોમ્બ છે તે રીતે અહીંયા પ્લાન્ટ કરવામાં આવશે। બેગને મૂકી અને બિનવારસુ રીતે તેને સાબિત કરવામાં આવશે। ત્યારે જોવું એ રહ્યું કે લોકોમાં કેટલી જાગૃતિ છે અને સુરક્ષા એજન્સી અહીંની જે છે તે કેટલી સતર્ક છે। સંદેશના રિયાલિટી ચેકમાં જે રીતે આપણે જોયું કે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ આવેલું છે, ત્યાં આગળ સંદેશ દ્વારા એક બેગ મૂકવામાં આવી હતી। તે બેગ ખાસા સમય સુધી ત્યાં પડી રહી છે। અનેક લોકોનું ત્યાં ધ્યાન પડે છે, અનેક લોકો જોવે છે, પરંતુ કોઈ તે અંગે પૂછતા જ નથી કરતું કે આ બેગ કોની છે। નથી તો તંત્રનું ધ્યાન દોરતું। મોડે નીલોફર બાનુ કરીને એક સિક્યુરિટી કર્મચારી જે અહીંયા એસટી બસમાં છે, એસટી બસ સ્ટેન્ડમાં છે, તે આવે છે અને તે બેગ જોવે છે અને બેગને ઉપાડે છે। આપણે વાત કરશું નીલોફર બાનુ સાથે। આપને કોને જાણ કરી હતી કે અહીંયા એક બેગ છે જે કોઈની નથી? પહેલા મેં જોઈ હતી તો બેગ ત્યાં પડી હતી, તો હું સમજી કે બાજુમાં બેઠા છે ભાઈ એની બેગ હશે તો રહેવા દીધી। પછી રાઉન્ડ મારીને પછી આવીને જોઈને તો ત્યાં જ બેગ પડી હતી। બીજા ભાઈને કીધું કે આ બેગ કોની છે, તો કે આ બેગ ક્યારથી પડી છે બેન, અમારી નથી। એટલે હું ઉપાડીને અહીંયા સિક્યુરિટી ઓફિસમાં જમા કરવા માટે લઈને આવી। સમજો કે આ બેગની અંદર બોમ્બ હોત અને એને અડવાથી એ બ્લાસ્ટ થતો હોત તો કોઈ પણ બિનવારસી વસ્તુ આવી રીતે સીધી ઉચકી લેવી કે ના ઉચકવી, આવું તમને શીખવામાં આવે છે? આવે છે, શીખવવામાં આવે છે। તો તેમ છતાં તમે જાણતા હોવા છતાં તમે બેગને સીધો હાથ અડાડ્યો અને સીધી બેગ ઉચકી લીધી? હા, પણ અમારા જ સિક્યુરિટી ઓફિસમાં હમણાં સવારે જ ને તો આવ્યો તો એક બંદો કે મારો બેગ ખોવાઈ ગયું છે, તો હું સમજી કે એનું હશે એટલે ઉપાડીને અહીંયા લાવી। હું મને નથી જાણત કે શું છે કે નહીં બેગમાં। जो सीधा बैग उठाना ये व्याजबी है या ये गलती मानते हो आप? एक्चुअली है तो गलती, या मतलब सिक्योरिटी का वही बताया गया, गलती भी है और नहीं भी है। एक तरीके से कोई दूसरा भी पैसेंजर का ले जाता है। अमुक 100% यहाँ से सामान जो लावारिस मिलते हैं वो सिक्योरिटी से ले जाते हैं पैसेंजर। ऐसा होता है, कांटेक्ट करते हैं फोन से, उनका नंबर मिलता है, ये सामान है ये अपना ले जाओ, ऐसा है। તો ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે મૂકવામાં આવેલી બેગ ખાસા સમય સુધી બિનવારસુ પડી રહી। ના તો કોઈનું ધ્યાન ગયું, ના મુસાફરનું ધ્યાન ગયું, ના સિક્યુરિટી તંત્રનું ગયું। સિક્યુરિટી તંત્રનું જ્યારે ધ્યાન ગયું ત્યારે તેમાં સિક્યુરિટી દ્વારા પણ લાપરવાહી સામે આવી। કેમેરામેન સચિન કડિયા સાથે હિરેન રાજગુરુ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।